આણંદના રાહત તલાવ ગામથી ત્રણોલને જોડતા રાજમાર્ગ પર આવેલું રેલવેનું ગરનાળું રેલવે તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવતા ખેડૂતોને પોતાના ખેતરમાં જવા આવવા માટેનો માર્ગ બંધ કરી દેતા ગ્રામજનોમાં ભારે રોષ પ્રવર્તી ઉઠ્યો હતો અને બંધ કરાયેલું ગરનાળું ખોલવા માટે ગ્રામજનોએ પ્રાંત અધિકારીની કચેરીમાં આવેદન સાથે રજૂઆત કરવામાં આવી હતી। નાળાની સામેની બાજુમાં રાહત તલાવ ગામના ખેડૂતોની જમીનો આવેલી છે, જેથી ખેડૂતો ખેતરમાં અવરજવર કરવા માટે આ ગરનાળાનો ઉપયોગ કરતા હતા, પરંતુ રેલવે તંત્ર દ્વારા ખેડૂતોને કોઈપણ પ્રકારની જાણ કર્યા સિવાય ગરનાળું બંધ કરી દેવામાં આવ્યું હતું। ખેડૂતોને ખેતરમાં ખેડ કરવા માટે સાધનો લઈ જવા માટે તેમજ ખેતરમાંથી તૈયાર પાક લઈ જવા માટે કોઈ રસ્તો રહ્યો નથી, જેથી 50 વીઘાથી વધુ જમીનને ખેતી કરી શકતા નથી અને ખેતીલાયક જમીન પડતર પડી રહી છે, જેના કારણે ખેડૂતોને ભૂખ્યા મરવાના દિવસો પણ આવી રહ્યા છે। ખેડૂતોએ આક્ષેપો પણ કર્યા હતા કે રેલવે તંત્ર દ્વારા ખેડૂતોના રસ્તો લઈ લેવામાં આવ્યો છે અને ખેડૂતોને વળતર પણ આપવામાં આવ્યું નથી, જેને લઈને ખેડૂતોમાં ઉગ્ર આક્રોશ પણ પ્રવર્તી રહ્યો છે અને ખેડૂતો દ્વારા ગરનાળું ખોલવા અથવા તો નવો રસ્તો બનાવી આપવાની માંગ સાથે આજે કલેક્ટર કચેરી ખાતે સૂત્રોચ્ચારો કરી વિરોધ પ્રદર્શન કર્યા બાદ પ્રાંત કચેરીમાં નાયબ મામલતદારને આ બાબતે આવેદન સાથે રજૂઆત કરવામાં આવી હતી। એક જાગૃત નાગરિક અને ખેડૂત તરીકે અમે ખેડૂતલક્ષી એક પ્રશ્ન જે છે એની રજૂઆત કરવા આવ્યા હતા। આપ સૌને જાણો છો મિત્રો, ભારત એક કૃષિ પ્રધાન દેશ છે, ખેતી પ્રધાન દેશ છે અને ખેતી સાથે લોકો પશુપાલનનો વ્યવસાય કરે છે। ભારતની કુલ વસ્તીના મોટાભાગના લોકો એ ગામડામાં રહે છે, પરંતુ આજે અમારા રાહતલાવ ગામમાં એક એવી બાબત બની છે કે રેલવે તંત્ર જે છે એ રેલવે તંત્રનો વિકાસ થયો, મતલબ રેલવે તંત્ર ખેડૂતોના ભોગે એનો વિકાસ કરવા જે જઈ રહી છે એની સામે અમે એક પ્રશ્ન ઉઠાવ્યો છે। આણંદથી ગોધરા સુધીનું જે ડબલિંગ લાઇન થઈ એની અંદર આણંદથી 8.3 કિલોમીટર રાહતલાવ ગામ આવે છે, જ્યાં આગળ 12 નંબરનું ગરનાળું અમારા ગામમાં પડે છે રાહતલાવમાં। એની જમણી બાજુએ 82 થી 106 નંબરના સર્વે નંબરવાળી જમીન આવેલી છે। આ જમીન છે એ ફળદ્રુપ અને ખેતીલાયક જમીન છે। આ જમીન જે છે રેલવેમાં સંપાદિત થઈ ગઈ, પણ ખેડૂતોને આ દિન સુધી એમાંથી અમુક ખેડૂતોને એક યા બીજા કારણસર કોઈ આર્થિક વળતર રેલવે દ્વારા ચૂકવવામાં આવેલું નથી। બીજા નંબરમાં 82 થી 106 સર્વે નંબર છે, એમાં અમુક સર્વે નંબર એવા છે કે જે આગળ રસ્તામાં હતા। આ રસ્તાવાળી જે જમીન છે એ રેલવે તંત્ર દ્વારા લઈ લીધી છે। એ આ રેલવે તંત્રએ ખેડૂતોને કોઈ પણ પ્રકારનું લેખિત કે મૌખિક જાણ કરી નથી અને રેલવે તંત્ર દ્વારા ત્યાં આગળ ઊંચું ફેન્સિંગ મારી દીધું છે। આ ફેન્સિંગ મારી દીધું એટલે ખેડૂતોનો જે આગળનો રસ્તો હતો એ બધો રસ્તો રેલવે તંત્રે લઈ લીધો છે। છેલ્લા 1.5-2 વર્ષથી 50 કરતાં વધારે વીઘા જમીન છે એ પડતર પડી રહી છે, બરાબર છે, અને ખેડૂતો છે આ જમીન ખેડાતી નથી, એટલે ખેડૂતો છે એ બેકાર થઈ ગયા છે, જેની આજે અમે સાહેબશ્રીને રજૂઆત કરી છે।